હેલો દોસ્તો, સ્વાગત છે તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં। તો દોસ્તો, આજે આપણે 10 રૂપિયાના સિક્કા વિશે જાણશું અને વાત કરીએ તો વૈષ્ણવી દેવીના સિક્કા વિશે તો તમે બધા જાણતા જ હશો, જેની ઘણા વિડીયોમાં કિંમત સાંભળી અને આપણા દિલ ખુશ થઈ જાય છે। તો એ જે છે તે હકીકત આપણે છેલ્લે વાત કરીશું। તે પહેલાં અત્યારે આપણે થોડાક સિક્કાઓની ડિટેલ્સ અને તેની કિંમત વિશે સમજી લઈએ। તો વાત કરીએ પહેલાં આ સિક્કા વિશે। તો આ સિક્કો તાત્યા ટોપીનો છે। જે તાત્યા ટોપીનો તેમાં આગળની સાઈડ ફોટો છે અને ઉપર લખેલ છે હિન્દીમાં તાત્યા ટોપી કી 200વી જયંતી। અને નીચે જોઈએ તો અંગ્રેજીમાં લખેલ છે 200th બર્થ એનિવર્સરી ઓફ તાત્યા ટોપી। અને સિક્કાની પાછળ જોશો તો અશોક સ્તંભ છે અને નીચે સત્યમેવ જયતે, નીચે ₹10 અને સાઈડમાં હિન્દીમાં ભારત છે, તો આ બાજુ ઇંગ્લિશમાં ઇન્ડિયા લખેલ છે। ઓકે, તો હવે વાત કરીએ આ સિક્કાની ડિટેલ્સ વિશે। તો આ સિક્કો વર્ષ 2015નો છે અને તેનું મેટલ BI મેટલ છે। ઓકે, અને વેઇટ 7.71 ગ્રામ છે અને સાઇઝની વાત કરીએ તો સાઇઝ 27 mm છે અને શેપ સર્ક્યુલર। હવે આ એક જ મિનિટમાં છપાયેલ છે, એટલે આનું મિન્ટ છે કોલકાતા। આ કોલકાતા એક જ મિનિટમાં છપાયેલ છે અને આની નોર્મલ કન્ડિશનમાં જો તમારી પાસે સિક્કો હોય તો આની કિંમત છે ₹100 અને UNC કન્ડિશનમાં હોય તો ₹400 છે અને તેની રેઆરિટી રેરમાં આવે છે, એટલે કે આ સિક્કો રેર કેટેગરીમાં આવે છે। હવે આગળ આ સિક્કો જોઈ શકો છો, જેમાં આગળની બાજુ બનારસ હિન્દુ એનિવર્સરી લખેલ છે અને ઉપર હિન્દીમાં લખેલ છે અને વચ્ચે કંઈક આવી ડિઝાઇન છે અને પાછળ વાત કરીએ તો અશોક સ્તંભ છે અને નીચે સત્યમેવ જયતે, નીચે ₹10 લખેલ છે અને સાઈડમાં ભારત હિન્દીમાં, તો આ બાજુ ઇંગ્લિશમાં ઇન્ડિયા। તો હવે આ સિક્કો વર્ષ 2016માં છપાયેલ છે, મેટલ BI મેટલ છે આનું પણ, અને વેઇટ 7.71 ગ્રામ, સાઇઝ 27 mm અને શેપ સર્ક્યુલર છે। અને મિન્ટની વાત કરીએ તો આ 2 મિનિટમાં છપાયેલ છે, બોમ્બે અને હૈદરાબાદ। તો પહેલાં આપણે બોમ્બે મિન્ટની કિંમત જોઈએ તો નોર્મલ કન્ડિશનમાં ₹100 છે અને UNC કન્ડિશનમાં તેની કિંમત ₹300 છે, જે રેઆરિટી સ્કેર કેટેગરીમાં આવે। હૈદરાબાદ મિન્ટની વાત કરીએ તો નોર્મલ કન્ડિશનમાં તેની કિંમત છે ₹25 અને UNC કન્ડિશનમાં 50, જે પણ સ્કેર કેટેગરીમાં આવે છે। તો હવે આ સિક્કામાં આગળની બાજુ જોઈએ તો વચ્ચે કમળ છે, ઉપર સૂર્યદેવની નિશાની છે અને બંને બાજુ જોઈએ તો ઘઉંની લોરૂની નિશાની છે અને એની સાલ લખેલ છે 1970 અને નીચે ઇંગ્લિશમાં લખેલ છે ફૂડ ફોર ઓલ, એટલે કે સબકે લીએ અન્ન, તે હિન્દીમાં લખેલ છે, બરોબર। હવે પાછળ લખેલ છે ભારત, તો ઇંગ્લિશમાં ઇન્ડિયા છે, હિન્દીમાં ભારત છે અને નીચે ₹10 અને ઇંગ્લિશમાં રૂપીસ। હવે વચ્ચે અશોક સ્તંભ છે। હવે આ સિક્કો 1970ની સાલમાં છપાયેલ છે, સિલ્વર તેમાં 80% છે અને વેઇટ 15 ગ્રામ, સાઇઝ 34 mm અને શેપ સર્ક્યુલર છે। તો પહેલાં આપણે બોમ્બે મિન્ટની કિંમતની વાત કરીએ તો બોમ્બે મિન્ટમાં નોર્મલ કન્ડિશનમાં વાત કરીએ તો 2000થી 2200 અને UNC કન્ડિશનમાં 2500થી 3000 છે અને તે રેર કેટેગરીમાં આવે છે। જો દોસ્તો કે તમને બુકમાં બતાવું ને તો આમાં 4 પ્રાઇસ બતાવેલો હોય છે, F, VF, XF અને UNC। આ હવે આપણે સિક્કાની કન્ડિશન ઉપર આધાર કરે કે કેટલી કિંમત આપણે મળી શકે। તેમાં Fમાં જે નોર્મલ કન્ડિશનમાં હોય ને સિક્કો, તેની કિંમત ₹2000 છે આ સિક્કાની, તો VFમાં 2200 છે અને XF 2500 છે અને UNCમાં 3000 છે। આ હવે સિક્કાની કન્ડિશન ઉપર આધાર કરે। ઓકે, તો આગળ આ સિક્કાની વાત કરીએ કોલકાતા મિન્ટમાં, તો કોલકાતા મિન્ટમાં નોર્મલ કન્ડિશનમાં 2000થી UNCમાં 3000 સુધી છે, જે પણ રેર કેટેગરીમાં આવે છે। આ સિક્કાની આ બંને મિન્ટમાં સેમ કિંમત છે, જેમાં કંઈ ફેર નહીં। તો હવે આગળ જે સિક્કો છે તે મહાત્મા ગાંધીનો છે, જેમાં આગળ જોયું તો મહાત્મા ગાંધીનો ફોટો છે અને સાઈડમાં લખેલ છે મહાત્મા ગાંધી હિન્દીમાં અને અંગ્રેજીમાં પણ મહાત્મા ગાંધી લખેલ છે। તો હવે પાછળ જોઈએ તો અશોક સ્તંભ છે અને ભારત ઇન્ડિયા, જે હિન્દી અંગ્રેજીમાં અલગ અલગ છે અને નીચે રૂપિયે તો રૂપીસ અને વચ્ચે ₹10। હવે આ સિક્કો પણ ઘણા લોકો પાસે હશે, તો આ સિક્કાનું વર્ષ છે 1969
મેટલ સિલ્વર 80% છે એમાં, અને વેઇટ 15 ગ્રામ છે, સાઇઝ 34 mm અને શેપ સર્ક્યુલર છે. તો હવે આ સિક્કો પણ 2 મિનિટમાં છાપવામાં આવેલ છે, બોમ્બે અને કોલકાતા. તો પહેલાં આપણે બોમ્બે મિન્ટની કિંમત જોશું. તો બોમ્બે મિન્ટમાં નોર્મલ કન્ડિશનમાં 850થી 900 સુધી છે, અને યુએનસીમાં 1000થી 1200 રૂપિયા સુધી છે. આ કોમન કેટેગરીમાં આવે છે, નહીં સોરી સ્કેર કેટેગરીમાં જ કહેવાય આ. અને આગળ વાત કરીએ કોલકાતા મિન્ટની. તો કોલકાતા મિન્ટમાં નોર્મલ કિંમત ચાલુ કરી નોર્મલથી, તો નોર્મલમાં 950થી 1100 રૂપિયા છે, અને યુએનસીમાં 1400 રૂપિયાથી 1800 રૂપિયા છે, જે તમારા કોઈનની કન્ડિશન ઉપર આધાર કરે, બરાબર. તો આ હતી મહાત્મા ગાંધીના સિક્કાની કિંમત, જે બોમ્બે મિન્ટમાં અને કોલકાતા મિન્ટમાં. તો હવે આપણે એક વૈષ્ણવી દેવીના સિક્કા વિશે વાત કરી લઈએ. તો આ છે સિક્કો, આગળ પાછળ તમે જોઈ લો. અને આ વર્ષ છે 2012, બીઆઈ મેટલ છે, 7.71 ગ્રામ તેનો વજન છે, અને 27 mm તેની સાઇઝ છે, અને સર્ક્યુલર શેપ છે, બરાબર. હવે આ મિન્ટ બોમ્બે, હૈદરાબાદ અને નોઈડામાં છપાયેલ છે 3 મિન્ટમાં. તો આની કિંમત જોઈએ તો આ ત્રણેય મિન્ટમાં યુએનસીમાં હોય તો 20 રૂપિયા છે. ત્રણેય મિન્ટમાં 20 રૂપિયા છે, બરાબર. હવે આ તમને ખાલી એક્ઝામ્પલ માટે જ દેખાડ્યો હતો, જેથી તમને પણ ખબર પડે કે કેટલી પ્રાઇસ હોઈ શકે. તો દોસ્તો ઘણા વિડીયોમાં આની કિંમત 50,000 ને લાખ ને બતાવે છે, તે સાચી નહીં હોતી, તે ખોટી હોય છે. પણ હા, એવું હોઈ શકે છે, કોઈ સિક્કો એવો પણ પ્રાઇસ હોઈ શકે છે જેની કિંમત કે તે સિક્કો જે મિન્ટમાં નહોતો છાપવાનો એ મિન્ટમાં કોઈ સિક્કા છપાઈ ગયા હોય, અને તેમાં કોઈ બીજી પણ ભૂલ હોય લખાણમાં, જેમ એરર કોઈન હોય, તે વાત અલગ છે, તેની કિંમત હોઈ શકે છે. પણ જે આમ ચલણમાં જે સિક્કા હતા તેની કોઈ એટલી બધી પ્રાઇસ નથી. તો આશા કરું છું કે આજનો વિડીયો તમને સારો લાગ્યો હશે આ 10 રૂપિયાના સિક્કાઓ વિશે. અને કોઈને કોઈ વસ્તુ કોઈ ચીજ વિશે ના સમજાણું હોય તો કોમેન્ટ કરી દેજો. અને હવે મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી ટેક કેર.